હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 10 અંદાજપત્ર માં આપણે ગયા લેક્ચરમાં અંદાજપત્રનો અર્થ અને તેના તેના ઉદ્દેશો વિશે ચર્ચા કરી, ફલિત થતી બાબતો વિશે ચર્ચા કરી. હવે અંદાજપત્ર એટલે શું? તો સરકારના આગામી વર્ષના અંદાજિત આવક અને ખર્ચ દર્શાવતું એક હિસાબી પત્ર એટલે અંદાજપત્ર. અંદાજપત્ર કોણ રજૂ કરે છે? તો દેશના નાણાં મંત્રી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ દેશના નાણાં મંત્રી રજૂ કરે છે. અંદાજપત્રની બેગનો કલર લાલ કલર. અંદાજપત્ર કેટલા સમયગાળા માટે રજૂ કરવામાં આવે છે? અંદાજપત્ર આગામી 1 વર્ષ માટે જ રજૂ કરવામાં આવતું હોય છે. 1 એપ્રિલ થી 31 માર્ચ સુધીનો એનો સમયગાળો. ત્યારબાદ જે અંદાજપત્ર રજૂ કરે એમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ સત્તા સમૂહોની મંજૂરી પણ મેળવવી પડતી હોય છે. એના ઉદ્દેશોમાં આપણે કાલે ચર્ચા કરી હતી. 4 ઉદ્દેશો વિશે ચર્ચા કરી હતી. સત્તા સમૂહોની મંજૂરી મેળવવા, જવાબદારી અને સંસાધનોની યોગ્ય ફાળવણી, જે યોગ્ય દિશા તરફ લઈ જવા માટે, અને પ્રજાની જાણકારી. તો આ 4 મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરી હતી. ઓકે, તો હવે આપણે એના પછી સવાલ નંબર 2 જોવાના છીએ. અંદાજપત્રના પ્રકારો. અંદાજપત્રના પ્રકારો 2 પ્રકાર પડે છે. આ સવાલ 3 ગુણમાં, 2 ગુણમાં પણ પૂછી શકે, ફાયદા મર્યાદા પણ પૂછી શકે, અલગ અલગ વિભાગમાં પૂછી શકે. તો અંદાજપત્રના પ્રકારો 2 છે. કેટલા પ્રકાર? 2 પ્રકાર. સમતોલ અંદાજપત્ર, અસમતોલ અંદાજપત્ર. અસમતોલ અંદાજપત્રના પેટા 2 પ્રકાર: ખાધવાળું અંદાજપત્ર, પૂર્ણાંકવાળું અંદાજપત્ર. SQ અંદાજપત્રના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે: સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર. બરોબર. પણ એમ પૂછે સમતોલ અંદાજપત્રના પ્રકારો જણાવો. અંદાજપત્રના કેટલા પ્રકાર છે અને કયા કયા? તો શું લખવાનું? અંદાજપત્રના 2 પ્રકાર છે: સમતોલ અંદાજપત્ર, અસમતોલ અંદાજપત્ર. અસમતોલ અંદાજપત્રના પેટા 2 પ્રકાર: ખાધવાળું અંદાજપત્ર અને પૂર્ણાંકવાળું અંદાજપત્ર. આ રીતે 1 ગુણમાં પૂછી શકાય એવો સવાલ છે. ઓકે, તો હવે આપણે જોવાના છીએ પહેલા મુદ્દા વિશે. પહેલો મુદ્દો સમતોલ અંદાજપત્ર. બરોબર. એ પહેલા થોડી બાબતોની ચર્ચા કરી કે હિસાબી નિયમો મુજબ, તમને એકાઉન્ટના નિયમો ખબર જ છે, હિસાબી નિયમ મુજબ તો તમામ અંદાજપત્રો સમતોલ જ હોય છે. હિસાબી નિયમો મુજબ તો તમામ અંદાજપત્રો છે ને ઈ સમતોલ જ હોય. તમને ખબર છે કે આવક બાજુ અને જાવક બાજુ, તમે જે પાકું સરવૈયું જોયું વાર્ષિક હિસાબમાં, એમાં બંને બાજુના ટોટલો કેવા હોય? સરખા જ હોય. બરોબર. તો સમતોલ જ હોય છે, કારણ કે બંને બાજુઓ સરખું નાણાકીય મૂલ્ય બતાવે છે. બંને બાજુમાં કેવું નાણાકીય મૂલ્ય? સરખું નાણાકીય મૂલ્ય જ બતાવતું હોય છે. પરંતુ વાસ્તવમાં જે રાજ્યના અંદાજપત્રો છે, ગુજરાત, બરોબર, મહારાષ્ટ્ર, એવી રીતના જે અલગ અલગ રાજ્યો છે, એ અલગ અલગ રાજ્યોના જે અંદાજપત્રો છે એના 2 પ્રકાર પડે છે: સમતોલ અંદાજપત્ર, અસમતોલ અંદાજપત્ર. આ 2 સ્વરૂપના હોય છે. ઓકે, તો હવે આપણે જોઈએ મુદ્દા નંબર 1, સમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્ર છે, એ સમતોલ અંદાજપત્ર એટલે શું? એનો અર્થ 1 માર્કમાં પૂછી શકે.
સમતોલ અંદાજપત્ર એટલે શું? તો સમતોલ અંદાજપત્ર તમને ખ્યાલ છે, સમતોલ એટલે સરખું. અંદાજપત્રમાં કઈ વિગત દર્શાવેલી હોય? તો કે આવક અને જાવક. આવક એટલે નાણાં આવે છે, જાવક એટલે ખર્ચ થાય છે. આવકો અને ખર્ચાઓ. તો જોઈએ આપણે અર્થ સરકારના આગામી વર્ષની. તમને ખ્યાલ જ છે, સરકાર વર્તમાન સમયમાં અંદાજપત્ર બહાર પાડે છે, પણ આગામી વર્ષ માટેનું અંદાજપત્ર બહાર પાડે છે. તો સરકારના આગામી વર્ષની આવક અને ખર્ચા, સરકારના આગામી વર્ષના જે નાણાકીય આવકો છે અને ખર્ચાઓ છે કેવા હોય? સરખા હોય તો તેને સમતોલ અંદાજપત્ર તરીકે ઓળખાય. તો તેવા અંદાજપત્રને સમતોલ અંદાજપત્ર તરીકે પણ ઓળખાય. તો સરકારના આગામી નાણાકીય વર્ષની આવકો અને ખર્ચાઓ જો સરખા હોય તો તેવા અંદાજપત્રને સમતોલ અંદાજપત્ર કહે છે. હવે આ જે આદર્શ સ્થિતિ છે, આ સમતોલ અંદાજપત્ર છે, એ કેવી સ્થિતિ છે? એક આદર્શ સ્થિતિ. વાસ્તવમાં તમને ખરેખર આવકો અને ખર્ચાઓ થાય છે એ કેવા હોઈ શકે, પણ વાસ્તવિક દુનિયામાં આવું કેમ જોવા મળતું નથી. આવકના અંદાજો અને ખર્ચના અંદાજો આ એક આદર્શ સ્થિતિ છે. કેમ? કારણ કે સરકાર જેટલી આવકો કરે છે એ આવકના અંદાજો બરાબર ખર્ચના અંદાજો, એટલે કે અહીંયા ટૂંકમાં એમ કહેવા માંગે છે કે સરકાર જેટલી આવક મેળવે છે એટલો જ શું કરે છે? ખર્ચ. એટલે આવક બરાબર ખર્ચ. એટલા માટે એ કેવી સ્થિતિ છે? એક આદર્શ સ્થિતિ છે. ત્યારબાદ જોઈએ વિકસતા અને વિકસિત. વિકસતા અને વિકસિત દેશોમાં, વિકસિત દેશો માટે સમતોલ અંદાજપત્ર બિનવ્યવહારુ સાબિત થયું છે. કેવું? બિનવ્યવહારુ. વિકસિત અને વિકસતા વિકસિત અને વિકસતા દેશો માટે આ સમતોલ અંદાજપત્ર કેવું? બિનવ્યવહારુ સાબિત થયું છે. જ્યારે અમુક વિકસિત દેશોમાં સંરક્ષણ માટે અને વૃદ્ધિ દર વધારવા રાજ્યએ કેવો ખર્ચ કરવો પડે છે? વધુ ખર્ચ કરવો પડે છે. આપણે જ વાત કરીએ, સરકાર હમણાં ઘણા બધા વિમાનો મંગાવી રહી છે. વિમાન એટલે સંરક્ષણ માટેના વિમાનો. જ્યારે અમુક વિકસિત દેશો છે આપણે જેવા જે સતત વિકાસ પામી રહ્યા છે, આર્થિક વિકાસમાં સમાવેશ કરવા, આર્થિક વિકાસ કરી રહ્યો છે, આર્થિક વૃદ્ધિ તરફ જઈ રહ્યો છે, તો એવા વિકસિત દેશોમાં સંરક્ષણ માટે દેશે એ સરકારે વૃદ્ધિ દર વધારવા માટે પણ રાજ્યએ કેવો ખર્ચ કરવો પડે છે? વધુ ખર્ચ કરવો પડતો હોય છે. અને અંદાજપત્ર વાસ્તવમાં સમતોલ હોતું જ નથી, અસમતોલ જ હોય. કોઈ પણ દેશની સરકાર જે તે અંદાજપત્ર બહાર પાડે ને, અંદાજપત્રમાં આવકો અને ખર્ચાઓ સરખા હોતા જ નથી. કારણ કે સરકાર આવક કરતા ક્યારેક ખર્ચ વધી જાય, ખર્ચ કરતા આવક વધી જાય, પણ આવક ખર્ચ કરતા આવક વધતી જ નથી સરકારની. તો એટલા માટે અંદાજપત્ર વાસ્તવમાં સમતોલ હોતું જ નથી. હવે સમતોલ અંદાજપત્રના ફાયદા જોઈએ. કયા અંદાજપત્રના? સમતોલ અંદાજપત્રના ફાયદા. આવક અને ખર્ચના અંદાજ સરખા હોય તેવા સમતોલ અંદાજપત્રના ફાયદા આપણે નીચે મુજબ જોઈએ. શું કહે છે? કે આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. શું? દેશની આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. કેમ? કે સરકારે આવક બરાબર શું કરવાનું છે? ખર્ચ. તો જેટલી જ આવક થશે સરકાર એટલો જ શું કરશે? ખર્ચ કરશે.
ત્યારબાદ આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર બિનજરૂરી ખર્ચ ઘટાડે છે અને બિનજરૂરી કરવેરા પણ શું કરે છે? ઘટાડે છે. શું કીધું કે આવક અને ખર્ચના અંદાજો કેવા રહે? સરખા રહે. સરકારે અહીંયા કીધું ને કે આર્થિક સ્થિરતા જળવાઈ રહે માટે આવક બરાબર ખર્ચ કરે છે, તો એ જળવાઈ રહે એ માટે શું કરે છે? તો કે બિનજરૂરી ખર્ચા પણ ઘટાડે છે અને બિનજરૂરી ખર્ચ ઘટાડશે તો સરકારે કરવેરામાં પણ શું કરવો પડે? ઘટાડો. કારણ કે સરકારને ખર્ચ જ એટલો બધો નથી તો કરવેરા શું વધુ લઈ શકે? નહીં. કરવેરામાં શું કરશે? ઘટાડો. એટલે જો ખર્ચ ઓછો તો કરવેરામાં પણ શું થશે? ઘટાડો. હવે આ બંને વસ્તુમાં ઘટાડો થાય તો પ્રજા ઉપર બોજ વધતો નથી. પ્રજાની ઉપર બોજમાં વધારો થતો નથી. ઓકે, આ એના શું છે? ફાયદાઓ. તો અંદાજપત્રમાં આર્થિક સ્થિરતા જળવાઈ રહે. સમતોલ અંદાજપત્રનો પહેલો ફાયદો કયો છે? કે આર્થિક સ્થિરતા જળવાઈ રહે. હવે આર્થિક સ્થિરતા જળવાઈ રહે, આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર બિનજરૂરી ખર્ચ પણ ઘટાડે છે અને બિનજરૂરી કરવેરામાં પણ શું કરે છે? ઘટાડો. પ્રજા પર બોજ વધતો નથી. પ્રજાની ઉપર બોજ વધતો નથી. કે મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે જોવાના છીએ મર્યાદા. મર્યાદાને ગેરફાયદા તરીકે પણ ઓળખાય. સમતોલ અંદાજપત્રની મર્યાદા જણાવો અથવા સમતોલ અંદાજપત્રના ગેરફાયદા જણાવો. તો સરકાર સમતોલ અંદાજપત્રને ટકાવવા માટે જરૂરી ખર્ચા ઘટાડે તો પ્રજાના કલ્યાણ ઉપર શું થાય છે? અસર થાય. સરકાર સમતોલ અંદાજપત્રને ટકાવી રાખવું. સમતોલ અંદાજપત્રને ટકાવી રાખવું એટલે આવક બરાબર ખર્ચ જો જાળવી રાખવા હોય ને તો સરકારે આવક બરાબર ખર્ચ જાળવી રાખવા માટે ખર્ચાઓ કેવો કરવો પડે? ઓછા. તો આવક બરાબર ખર્ચ જળવાય તો પણ કોને નુકસાન થાય છે? તો કે પ્રજાના કલ્યાણ પર. પ્રજાનું કલ્યાણ કેમ નથી કહેતા કે જા સરકાર તથાસ્તુ એટલે તારું કલ્યાણ થશે, એમ નહીં. તમે કંઈ પણ આપણા દેશમાં, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં જે કંઈ પણ સુવિધા જોવો છો એ જે કંઈ પણ સુવિધા છે એ સરકાર પ્રજાના કલ્યાણ માટે એ સુવિધાઓ ઊભી કરતી જાય છે. હવે જે કંઈ પણ સુવિધાઓ ઊભી કરે છે તો સરકાર એના પાસે ખર્ચ કરવો પડે. એ ખર્ચને પહોંચે વળવા માટે આવક મેળવવી પડે. તો ખર્ચ ન કરે તો પ્રજાના કલ્યાણ ઉપર શું થાય છે? અસર થાય છે. સરકાર ખર્ચ ન ઘટાડે. શું કીધું? સરકાર ખર્ચ ન ઘટાડે અને સમતોલ અંદાજપત્ર જાળવવા વેરો વધારે. સરકાર જો અણધાર્યા ખર્ચા કરી નાખે એટલે ખર્ચ ન ઘટાડે એટલે ખર્ચમાં સતત શું કરે? વધારો. અને સમતોલ અંદાજપત્ર જાળવવા વેરો વધારે. એ ખર્ચ વધતી જાય છે તો એના માટે વેરામાં શું કરશે? વધારો. તો એ વેરો વધારશે તો પ્રજા પર બોજ વધે. કરવેરાનો બોજ વધશે કારણ કે સરકાર વેરા ક્યાંથી ઉઘરાવશે? પ્રજા પાસેથી. તો બોજમાં શું થશે? વધારો. બોજ વધશે તો આર્થિક વિકાસને શું બનશે? અવરોધક. હવે કરવેરો જો એટલો બધો સરકાર પ્રજા ઉપર નાખી દે તો એનું જીવન ધોરણ અટકી જશે. એનું જીવન ધોરણમાં શું થશે? ઘટાડો. તો એ બધી પરિસ્થિતિ છે એમાં શું થશે? ઘટાડો. તો એના કારણે આર્થિક સ્થિરતા જળવાતી નથી. ત્યારબાદ એસક્યુ કે એડમ સ્મિથે સમતોલ અંદાજપત્રની તરફેણ કરી છે. એડમ સ્મિથે સમતોલ અંદાજપત્રની તરફેણ કરી છે અને જેએમ કેઇન્સે અસમતોલ અંદાજપત્રની શું કરી છે? ભલામણ. ઓકે, ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ. અસમતોલ અંદાજપત્ર. અસમતોલ અંદાજપત્ર એટલે કે જે અંદાજપત્રમાં સરકારના આગામી નાણાકીય વર્ષ છે એ નાણાકીય વર્ષની અંદાજિત આવક અને અંદાજિત ખર્ચ સરખા ન હોય. અહીંયા સમતોલમાં કેવું હતું કે આવક અને ખર્ચા સરખા હતા એટલે સમતોલ,
જ્યારે અંદાજિત આવક અને ખર્ચા સરખા ન હોય તો અસમતોલ અંદાજપત્ર કહે છે. એના બે પ્રકાર જોવાના છે આપણે નેક્સ્ટ વિડિયોમાં, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર. ઓકે, તો એટલે સુધી રાખીએ. આના પછીના વિડિયોમાં આપણે એના પછીના મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું.